આ એડવાઇસ પહેલમાં તમારું સ્વાગત છે. ડિજિટલ આઈ સ્ટ્રેનને કારણે થતા ડ્રાય આઈ ડિઝીઝ વિશે જાગૃતતા ફેલાવવાની આ એક પહેલ છે. રોજિંદા જીવનમાં આ ડિજિટલ આઈ સ્ટ્રેનના નિવારણ માટે ટિપ્સ આપવા આજે આપણી સાથે છે ડોક્ટર કીર્તિ ચુડાસમા, જનરલ ઓપ્થલ્મોલોજી, કેટરેક્ટ સર્જન, રિફ્રેક્ટિવ સર્જરી, ઓમ આઈ હોસ્પિટલ, રાજકોટથી. ડોક્ટર, આ ડિજિટલ આઈ સ્ટ્રેન શું છે અને આ આપણા વિઝનને કેવી રીતે અસર કરે છે? ડિજિટલ આઈ સ્ટ્રેનને કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે. જ્યારે લાંબા વખત સુધી કોમ્પ્યુટર ઉપર કામ કરવામાં આવે કે સ્માર્ટફોન યુઝ કરવામાં આવે કે કોઈ પણ ડિજિટલ ડિવાઇસને લોંગ અવર્સ સુધી જ્યારે યુઝ કરવામાં આવે ત્યારે આંખની અંદર જે તકલીફ થાય એને ડિજિટલ આઈ સ્ટ્રેન કહેવાય. અને ડિજિટલ આઈ સ્ટ્રેનમાં સામાન્ય રીતે ડ્રાયનેસ, વોટરિંગ, ઇચિંગ એટલે કે આંખમાં ખંજવાળ આવવી, આંખમાં બળતરા થવી, આંખમાં કંઈક ખૂંચતું હોય એવું લાગે અને વારંવાર બ્લર દેખાતું હોય એવું જ્યારે જે તે વ્યક્તિને ડિજિટલ આઈ સ્ટ્રેન થાય એને લાગે છે. બિફોર કોરોના ઓલમોસ્ટ 50% લોકોને ડિજિટલ આઈ સ્ટ્રેનની કમ્પ્લેન હતી, પણ આફ્ટર કોરોના સરપ્રાઇઝિંગલી 78% લોકોને ડિજિટલ આઈ સ્ટ્રેનનો પ્રોબ્લેમ છે. અને વધારે સરપ્રાઇઝ તો એ છે કે અત્યારે બાળકોમાં પણ ઓલમોસ્ટ 50% જેવા બાળકોને ડિજિટલ આઈ સ્ટ્રેનની તકલીફ જોવા મળી રહી છે. આ ડિજિટલ આઈ સ્ટ્રેનના કોમન સિમ્પટમ્સ શું છે જેનું લોકોએ ધ્યાન રાખવું જોઈએ? એક તો હેડેક, બીજું વારંવાર વાંચતી વખતે વારંવાર ઝાંખું દેખાવું, આંખની અંદર ડ્રાયનેસ ફીલ થવી, આંખની અંદર વારંવાર પાણી આવવું કે ખંજવાળ આવવી કે આંખમાં કંઈક પડ્યું હોય એવું ફીલ થવું, અને સામેથી બ્રાઇટ લાઇટ આવે તો ગમે નહીં એવું થાય. એ સામાન્ય રીતે ડિજિટલ આઈ સ્ટ્રેનના સિમ્પટમ્સ છે. લાંબા સમય સુધી ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરીએ તો એની આંખો પર શું અસર થાય છે? લોંગ અવર્સ માટે ડિજિટલ ડિવાઇસ યુઝ કરીએ ત્યારે સામાન્ય રીતે શું થાય કે આપણે જ્યારે ડિવાઇસ યુઝ કરીએ ત્યારે સ્ટેરિંગ લુકથી આપણે ડિવાઇસની સામે જોતા હોઈએ છીએ, એટલે કે આપણો બ્લિંકિંગ રેટ ઓછો થઈ જાય છે, જે સામાન્ય રીતે 1 મિનિટની અંદર 18 થી 22 વખત આપણી આંખ બ્લિંક થતી હોય. હવે જ્યારે બ્લિંકિંગ ઓછું થાય એટલે આપણી આંખ ડ્રાય થાય અને એની સિક્વિલીમાં પછી આંખમાં ખંજવાળ આવવી, વોટરિંગ થવું, બર્નિંગ થવું એ બધું થાય. અને વધારે વખત આ તકલીફ થાય તો કોઈ પણ વસ્તુને ફોકસ કરવાની અંદર પણ તકલીફ પડે છે અને સામાન્ય રીતે હેડેક વગેરે તકલીફ શરૂ થઈ જાય છે. પેલો 20-20-20 રૂલ શું છે અને એનાથી આઈ સ્ટ્રેન કેવી રીતે ઘટે છે? કોઈ પણ સ્માર્ટફોન કે ડિજિટલ ડિવાઇસ યુઝ કરનાર વ્યક્તિ હોય એને 20-20-20 રૂલની ખબર હોવી જોઈએ. 20-20-20 રૂલ મતલબ કે તમારે એવરી 20 મિનિટ્સ 20 ફૂટ દૂર 20 સેકન્ડ માટે જોવાનું. એટલે કે તમે નજીકની વસ્તુથી દૂર ફોકસ કરવાની આંખ છે, આંખને દૂર ફોકસ કરવાની, એટલે કે તમારી આંખને નજીકમાં જોવામાં બ્રેક આપવાનો, આંખને રિલેક્સ થવાનો ટાઈમ આપવાનો. એટલે જે વારંવાર ફોકસ કરવાનો જો પ્રોબ્લેમ થતો હોય, જે આંખને કન્ફ્યુઝન થતું હોય, એ કન્ફ્યુઝન દૂર થાય અને એનાથી આંખને રિલેક્સેશન મળે. પેરેન્ટ્સ કેવી રીતે એમના બાળકોને ડિજિટલ ડિવાઇસને સેફ અને હેલ્ધી વેમાં યુઝ કરતા શીખવાડી શકે? પહેલી વસ્તુ તો એ કે 5 વર્ષથી નાના બાળકોને ડિજિટલ ડિવાઇસ આપવું જ ના જોઈએ. અને જો ચિલ્ડ્રનને ડિજિટલ ડિવાઇસ આપવાની જરૂર પડે, કારણ કે હમણાં સ્કૂલની અંદર પણ લોકોને, છોકરાઓને હોમવર્ક ને વગેરે મોબાઈલની અંદર થતું હોય છે, મોબાઈલ અથવા તો લેપટોપ, કોમ્પ્યુટર ગમે તે, તો એ વખતે પેરેન્ટ્સે ધ્યાન રાખવું જોઈએ કે એક તો પ્રોપર પોઝિશનમાં અને પ્રોપર ફોન્ટ્સ, પ્રોપર કોન્ટ્રાસ્ટ સાથે એ ડિજિટલ ડિવાઇસનો યુઝ કરે. અને જ્યારે ડિજિટલ ડિવાઇસનો યુઝ કરે ત્યારે લોંગ અવર્સ માટે યુઝ ના કરે. વચ્ચે વચ્ચે એને આંખને બ્રેક પણ મળવો જોઈએ. અને આ એક જે આંખને મટકું માર્યા વિના જ્યારે છોકરાઓ સામે જોતા હોય ડિજિટલ ડિવાઇસની સામે, તો એ છોકરાઓને સમજાવવું જોઈએ કે ભાઈ વારંવાર વચ્ચે પર્પઝફુલી આંખ બંધ કરીને ખોલવાની અને થોડી વારે આંખને દૂર ફોકસ કરવાનો અથવા તો ડિજિટલ ડિવાઇસથી આંખને દૂર લઈ જવાની. આઈ એડવાઇસ સાંભળવા માટે આભાર. તમારા રોજિંદા જીવનમાં ડિજિટલ આઈ સ્ટ્રેનને રોકવા માટેની શ્રેષ્ઠ ટિપ્સ માટે ડોક્ટર કીર્તિ ચુડાસમાનો ખૂબ ખૂબ આભાર. Issued in public interest by Alembic CSR Foundation. Views expressed are independent opinions of the doctor. Please consult your doctor before starting any medication or treatment. Alembic CSR Foundation disclaims any or all liabilities and claims.